તો વળી કોરોના જેવું કઈક લાવ્યું વળી હલવાશે પછી કરિયાણું લેવાય નહીં જઈએ કીએ નટુજી જગદંબાઓ બેઠીઓ છે અને જયારે કોરોના મહામારી આવી અને કોરોના જેવો રાક્ષસ જયારે આ સમગ્ર પૃથ્વીની ધોરણો લઈ ગયો હતો ત્યારે ડોક્ટરો થાકી ગયા, તંત્ર થાકી ગયું, સરકારે પણ એમ થયું હતું હવે કઈ નહીં હવે જેટલા પ્રયાસો કરવાના હતા એ બધા વૈજ્ઞાનિકો કરી લીધા પણ કોરોના ફેલાવાનું રોકવાનું નામ નતો લેતો ત્યારે લોકોને માં જગદંબાઓની સ્તુતિઓ, જગદંબાઓના હવન હોમ અને માતાજીના ચોખા મારવાનું ચાલુ કર્યું ત્યારે પછી કોરોનાઓ એમ કહેવાય કે સૂક્ષ્મ સ્વરૂપે માં ભગવતીએ એનો સંહાર કરી એના જગતમાંથી એમ કહેવાય છે કે કોરોનાનો નાશ કર્યો. એ જૂના જમાનામાં રાક્ષસો હતા એ બીજા કોઈ નહીં, આવાજ આપણે ટીવી ની સિરિયલોમાં જોઈએ ને એટલે આકાશમાં માતાજી અને રાક્ષસો યુદ્ધ કરતા હોય એ આ રાય બીજા નહીં. એમાંય માં ભગવતીને કહીએ છીએ કે હે માં જગદંબા, હે માં પરાશક્તિ, માં ખોડલ, માં આવળ, હે મામડિયા ધારણની માં દેવી, માં જગદંબા, માં આદિ શક્તિ, માં રાજ રાજેશ્વરી, ધર્માન વાડોદરી, તું કચ્છની ધણિયાણી, હે માં મગરની અસવાર, તું સૌને સાજા તાજા રાખજે માં. એટલે મહાસાગરમાં દરિયામાં વાણ મૂક્યું હોય તરતો એ પછી હાલક ડોલક ભગવાનના ભરોસે ચાલતું હોય છે. કોઈ મોટું મોજું જહાજ ઉપર ફરી વળે ને તો એ ડૂબી જાય. એમ આપણું પણ આ નાવડું આ ભવસાગરમાં આ સંસાર સમુદ્રમાં ભગવાને તરતું મૂક્યું છે. શ્રવણજી એટલે ભગવાનને કહીએ, માતાજીને કહીએ કે હે માં અમારું આ વાણ તારજે અને અમારા બધા ભક્તોના સંતોના ઉજાગરા લેખી લેજે. એટલે કીધું છે ને વાલાયા તો બાલકનું છે હે માયને તો તાર તો યુકાર મારી આંખે ઉજાગરા હે કાન હે તો બાપા વાલાયા તો બાલકનું છે એને તો તાર તો યુકાર મારી આંખે ઉજાગરા પાણી ભેડિયા વાળીને મગરની અસવાર પાણી ભેડિયા વાળીને મગરની અસવાર કચ્છ તારામાં બેસણા તારા માતાજી અવતરણ કર્યું છે
અસુરોનો નાશ કરવા માટે જગદંબાએ અવતાર ધારણ કર્યા અને ઈ ભગવતી ઈ જોગમાયા જ્યારે પાકિસ્તાનમાં સિંધમાં જ્યારે બેન જહાજને હમીર સુમરો રોકે છે મજૂરી અર્થે ત્યાં જાય છે અને બેન જહાજ ત્યાં રોકાય છે અરજી સુણીને આઈ આવતી સુણીને આવતી ધીરે થોડલ પાક અરજી સુણીને લડી લડી લાગ્યો પાય પણ નવઘાણ એ આયો માવલડી ના નેહળે અને માતાજીને લડી લડી લાગ્યો પાય લડી લડી પણ એ તથી માતાજીના નેહડે માં આઈ વરુડી માં ખોડિયાર માના નેહડે જ્યારે રાન ઓઘણ જહાલ ચીઠી મોકલે અને વાંચે નવખણ પણ સિંધમાં રોકી હમીર સુમદે એને હાલવા ન દે હમીર પછી સિંધમાં જહાલની વારે જ્યારે રાન અવગણ જાય છે આપ સૌએ સાંભળેલું છે માના લોગન અત્યારે યુટ્યુબ કેસેટો ઘણા બધા માધ્યમથી જ્યાં પણ સર્ચ કરીએ ત્યાં આજે આંગળીના ટેરવે દરેક દેવ દેવતાઓના ઇતિહાસ આપણે જાણી શકાય છે. તો સિંધમાં જ્યારે ડોંગર જાય છે ત્યારે પોતાનું સૈન્ય દળ લઈ પણ આઈ વરુડીના નીહડે જાય છે અને માતાજીને માં જગદંબાને માં જોગમાયાને પગે લાગી અને માં મારે સિંધમાં જવું છે, મને રસ્તો બતાવો. બેટા માં જગદંબા બોલે છે, માં જોગમાયા કહે છે ગણને બેટા
ઘણી વાર નિયમો થઈ જા તારું સૈન્ય દળ લાંબો પ્રવાસ કરીને થાક્યું છે, હું થોડું શિરામણ કરી આપું. પણ નગરને એમ થયું કે આઈના નેહડે માં ભગવતી એકલા છે અને આટલા બધા સૈન્યનો આપણે કઈ રીતે નિભાવ કરી શકશું? સૈન્ય દળ મોટું છે, માને શરતમાં નાખવા નથી, માં ના પાડશે નહીં, અને આટલા બધાને કઈ રીતે જમાડશે? કદાચ 2-5 હોત તો જમે, આ તો હજારોની સંખ્યામાં સૈન્ય દળ છે, આને કેવી રીતે જમાડી શકાય? પછી નવગણને કીધું, બેટા થોડી વાર માટે બેસો અને હું તમને થોડું શિરામણ ખીર પીરસું છું. માતાજીએ એ ચૂલા ઉપર નાની અમથી કુરડીમાં આપણે ઘરે જે રાંધણું હોય, એ દૂધ ગરમ કરવાની હોય, શાક બનાવવાની જે આપણે હોય ને વાસણ, એ માટીની કુરડીમાં માતાજીએ ખીર રાંધી છે. અને ખીર એક એક સૈનિકને આપના જાય છે, એક એક સૈનિકને આપના જાય છે, એક સૈનિકને આપના થાય છે. તો ઈ કુરડીમાંથી ખીર ઓછી નથી થતી, કુરડી ભરેલી ને ભરેલી. એટલે કીધું, કુરડી એક કટકને એ જમાડતી હતી રે, કુરડી એક કટકને જમાડતી હતી રે, ઓડલ પાક બનાળી એમાં ખોડિયાર શેઠ બનાળી. ખમા ખોડલ ખમા. સદજી સુણીને આઈ આવતી ધીરે, સાદરે સુણીને માં આવતી ધીરે, ઓડલ પાક મુકાળી એમાં ખોડિયાર શેઠ મુકાળી. ઓડલ શેઠ. પછી એમ કહેવાય છે કે લાંબો પંથ હતો, રાજસ્થાન ફરી અને પછી પાકિસ્તાનમાં જવાતું હતું. પણ માં ખોડીલ કહે છે કે નવઘણ, હજી દરિયો છે ને, એ દરિયામાં તારા ઘોડા અંકારી દે. પણ કે માં દરિયામાં? કે હા. પછી નવઘણને વિશ્વાસ બેઠો કે આટલા જો કુરડીએ કટકને જમાડતી હોય આ જોગમાયા, આ મહામાયા, આ બધું કરી શકે. પછી નવઘણ પોતાના ઘોડલા નવઘણ એ આનંદ સિંધમાં અને તેથી આગળ દરિયો યપાર, યાદ દરિયો યપાર. પછી ચકલી બનીને માં ચકલી બનીને ભાલે બેઠી અને એમ કહેવાય છે કે આગળ ઘોડું પાણીમાં પગડે, પાછળ ઘોડું ડૂબી જાય. ખમા ખોડલ ખમા ખમા. પછી ચકલી બનીને આવતી ધીરે, ચકલી બનીને માં આવતી ધીરે, ઓડલ માત મુકાળી એમાં ખોડિયાર માત મુકાળી. અને ધીરે સુણીને આઈ આવતી ધીરે, સાદરે સુણીને માં આવતી ધીરે, ઓડલ માત મુકાળી. ખમા ખોડલ ખમા.
અનેરો આનંદ છે એમાંય રામપુરા ગામ મીટ માંડીને માના ગુણગાન સાંભળી રહ્યા છે કાનો કાન કાનદારથી પોતાના હૃદયમાં માના ગુણગાન માડી ના પાડે વંદિયા આવતા માના પાડે વંદિયા આવતા વંદિયા ને મારણા બનાવે મારિયાની છોડ છે લોક માયા છોડિયા છે લોક માયા રે મારિયાની છોડ છે લોક માયા જય ભગવતી જય નગર ભગવાન જય માં મેળડી જય માં કુળદેવી અને તમને બધાને જોઈને માં આપણે વરાણીયા પરિવારની કુળદેવી ને થોડા જો સારું આવું કામ કરતા હોય તો માં કેમ રાજી ન થાય અંતરના ઓળતાનું દે માવતર મળે તો થોડી યાર બહેનો માં ફોન કરવા કોઈ નથી આવતો હમણાં પગારની તારીખ છે થોડી વાર થઈ શકતો રામપુરા ગામે મારા કુટિયાના ધામ છે એ મારા વરાણિયા પરિવારનું દેવ મારા એ મારા માધુડા માધવીઓનું દેવ માવતર મળતો માં
વસે છે આપણે 18 આલમમાં આ ગામમાં સુખ અને સમૃદ્ધિ જીવન ગુજારી રહ્યા છે અને અમારું તો પાડોશનું ગામ એટલે આજુબાજુના ગામોમાં આ ગામની લોકવાયકા છે કે ખૂબ સંપેલું ગામ એમાં માના ગુણગાન ગાવા માટે આજે સમગ્ર ગામ મળ્યું છે સગા સંબંધી મળ્યા છે મોજ કરી લેવાય જય હો મારી માતા બહેનો જય હો થોડી જગ્યા કરજો બહેનો માટે માતાઓ બહેનો બેઠી છે ભાઈઓ બેઠા છે ગોપાલ અમારા યુવાનો પણ જબરદસ્ત પોતાના મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરી રહ્યા છે એ જગતમાં તો ઘણું થયું પણ આપણે વાયરલ કરજો ભાઈ
ધીરે માં હાજરી આપવા પણ આવશે હો સ્ટુડન્ટ કેડી સાહેબ માની અનુભૂતિ થઈ રહી છે અને મા મંદિરમાંથી કાબે થાયમાં બધામાં આટો મારવા માં આવી રહી છે કમર ભૂગરી ને કમકારે મારી માયા બેસે જય હો કમર ભૂગરી ને કમકારે મારી માયા બેસે સાથે દેવી દેવતાઓ ને લાવે છે સાથે જલરી માં લાવે છે મારી મારા આવે છે ભ્રમણ કરી રહી છે અને
માતાજીની પણ વાણીનો લાવો લેવાનો છે એટલે ટૂંકમાં માતાજીનો કોને મારો માનો દો કોને મારો માનો દો આઈ ગોડલ ગોડો કોને મારો માનો દો કોને મારો માનો દો મરી ઓડિયા માનો દો સરોવર પાણી પીતો ઈ તો દિલોડા મનમાં ભરતો મારી આઈ ગોડલ ગોડો ઓડે મારો માનો ગોડો મારી ઘડિયાળ માનો ગોડો મારી ખમકાની લોય ગોડો એમાં મારે બીજા ભક્તોને પણ આપવું છે એટલે ટૂંકમાં વાણીઓ કરશું આનું માના ગુણગાન છે આ માના જાગરણ છે ને એટલે બધા મા ખોડલના માના લાડ લડાવીએ છીએ માના ગુણગાન કરીએ છીએ માને રાજીપો થાય ને એ માટે કાલા વાલા કરીએ છીએ મોગલ છેતા કાળો કાળુડો